સુરત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ જવાનો માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત 192 નવા ક્વાર્ટર્સનું ભવ્ય લોકાર્પણ. ગુજરાત પોલીસના પરિવારો માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત રેકોર્ડ બ્રેક 20,000થી વધુ નવા મકાનો બનાવવાનું આયોજન. પોલીસની દબંગગીરી માત્ર પોલીસ સ્ટેશન સુધી જ ન હોવી જોઈએ. નવા ઘરમાં પરિવાર સાથે સુખદ જીવન જીવવા જવાનોને પાઠવી શુભેચ્છા. શહેરમાં લુખ્ખા તત્વો સામે સુરત પોલીસની કામગીરીને બિરદાવી, સાથે જ સરકારી મકાનોમાં ગંદકી કરનારા તત્વો સામે કડક કાર્યવાહીના આપ્યા સંકેત. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. જી સર. આજે સુરત શહેરના પીપલોદ પોલીસ લાઇન ખાતે 192 નવા क्वार्टर जो कांस्टेबल માટે बनेला છે 55 करोड़ रुपया खर्चे. रांदेर में 40 क्वार्टर जो है અને साथों साथ भेस्तान नवा पुलिस स्टेशन जो है हमारा અહીંયા सूरत शहरना यंग जो छोकरा छोकरीओ માટે जो राइडिंग क्लब जो है हमारा माउंटेड क्लब में जो घुड़सवारी सीखवा माटेना અને અહીંયા लाइब्रेरी આ બધા અને સાથોસાથ जो लाजपुर जेलમાં जो है बैरक्सના कम्युनिटी हॉलના અને અહીંયા દરિયાઈ સુરક્ષા માટે जो તૈનાત મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડોના યુનિટ છે એના માટે રહેણાંક અને ઓફિસ આ બધા માટે जो कुल 116 करोड़ रुपयाના ખર્ચેથી અલગ અલગ બાંધકામોના લોકાર્પણ માનની डिप्टी सीएम साहब અને શ્રી હરભાઈ સંઘવી સાહેબ, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ અને તમામ અમારા ધારાસભ્યશ્રીઓ અને MP શ્રીઓના રૂબરૂમાં જો કરવામાં આવ્યા છે. તો આ અદ્યતન સુવિધાઓથી जो पुलिसને મળી છે એના લઈને जो हमारा जो फोर्स है એના और भी સુવિધામાં जो ઉમેરા થયા છે और સારી રીતે जो है પ્રજાના હિત માટે, પ્રજાના સુરક્ષા માટે આ લોકો ચાહે દરિયાઈ સુરક્ષા લઈને, જેલની સુરક્ષા લઈને અને શહેરની સુરક્ષાને માટે जो है આ તમામ પોલીસ જવાનોને जो સુવિધા મળી છે એના ખૂબ સરસ કામગીરી કરશે અને એના માટે હું તમામ जो हमारा जो મહાનુભાવોનો ખૂબ આભાર માનીએ છીએ.